હાલો ગાઈસ, કેમ છો? તમે બધા મજામાં જઈશો તો અમારું મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે આજે અમારે જવાનું હતું જેસીઆરે મૂવી જોવા માટે. તો હું, મારી બેન ને મારા જીજાજી અને રાધા અમે ચારે ચાર નીકળી ગયા જેસીઆરમાં જવા માટે અને પહોંચી ગયા જેસીઆરે. જોઈ શકો છો દીપાલીને રાધાએ એન્ટ્રી મારી દીધી છે. ભાઈ ભાઈ શું વાત છે! હા, પાછળ આપણે હતા. ઓહો! અને પછી અમે ડાયરેક્ટ નીકળી ગયા ચોથા માળે જવા માટે. ત્યાં અમે સાઈડમાં ઊભા રહ્યા હતા. ત્યાં નણંદભાઈ 1-2ની ટિકિટ લઈ લીધી. ટિકિટ લઈને અમારે જવાનું તો લીપે ચોથા માળ માટે. એટલે ચોથો માળ દબાવીને અમે નીકળી ગયા હતા આગળ. અને 11 વાગ્યાનો અમારો શો હતો, એટલે થોડીક વાર પહેલાં જ અમે ઘરેથી નીકળી ગયા હતા. નણંદબા મને બતાવતા હતા કે આ છે અમારા જામનગરનું સિનેમા હાઉસ. તો સિનેમા હાઉસ જોતાં જોતાં મને દેખાડા ગણપતિ બાપા. બાપાના દર્શન કરીને હું આગળ તરફ નીકળી ગઈ હતી, કેમ કે રાતના વાગી ગયા હતા 11 અને અમારા શોની તૈયારી હતી. એટલે અમે ચારેય પોતપોતાની સીટ રોકીને બેસી ગયા હતા. સાઈડમાં વ્લોગ અને ફોટા પણ પાડી લીધા હતા, કેમ કે હજી થોડીક વાર હતી. 5 મિનિટ પછી સ્ટાર્ટ થવાનો હતો. ત્યાં લગી બેઠા રહ્યા અને વિડીયો બનાવવાની. ત્યાં મૂવી સ્ટાર્ટ થયું. આ મૂવી એક વસીકરણ ઉપર હતું. આ છોકરીને 2 વર્ષ પહેલાં વસીકરણ કર્યું હતું, ખાલી 10 રૂપિયાની નોટમાં અને ચા પીવડાવી હતી. એટલે સમજવા જેવું છે એમ કે કોઈનો અત્યારે આ જમાનામાં કોઈનો ભરોસો ન કરે. 5 રૂપિયામાં પણ આપણી પર વસીકરણ થઈ શકે છે. અને 2 વર્ષ લગી વસીકરણ ન બોલી શકે, નો કાંઈ પણ નહીં. બસ એક સ્માઇલ જ એના મોઢા પર હતી. અને વસીકરણ એના પપ્પાએ એનું પાછું દીધું હતું. એ રાક્ષસને, તે રાક્ષસે ખાલી 10 રૂપિયા દેતા એનું વસીકરણ પાછું થયું. પછી મૂવી પૂરું થતાં અમે નીકળી ગયા હતા ઘર તરફ જવા માટે. ઘર તરફ જવા માટે રસ્તામાં અમે નાસ્તો પેક કરાવીને નીકળી ગયા હતા ઘર તરફ જવા માટે. ઘરે પહોંચીને અમે ચિપ્સ, ગાંઠિયાના મરચાં ખાઈને મળીએ હવે કાલના નવા મિની બ્લોગમાં.